મેંદરડામાં ગૌમાતા સાથે થયેલ ધૃણાસ્પદ દુષ્કૃત્ય અંગે કાર્યવાહી માટે માળિયા હાટીના મામલતદારને આવેદન. શ્રી પરમાર્થ જીવદયા ગૌસેવા ટ્રસ્ટ માળિયા હાટીએ નિષ્પક્ષ તપાસ અને કડક કાયદેસર પગલાંની માંગ કરી. ગૌમાતા સાથે થયેલ શંકાસ્પદ ઘટનાએ પંથકમાં ભારે આક્રોશ ફેલાવ્યો. બનાવમાં અમાનવીય કૃત્ય થયાનો આક્ષેપ થતાં મામલો વધુ ગંભીર બન્યો. આરોપી બાબતે ઉઠેલી શંકાઓએ નિષ્પક્ષ તપાસની માંગ. પશુ ચિકિત્સક દ્વારા ગૌમાતાની વૈજ્ઞાનિક તપાસ કરવાની જરૂરિયાત દર્શાવી. પુરાવાની બેકાળજી આરોપીને લાભ આપે તેવી આશંકા વ્યક્ત કરાઈ. કાયદા મુજબ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે આવેદન રજૂ. ગૌમાતા જય શ્રી રામ. મેંદરડા સાતવડલા વિસ્તારમાં જે 2 દિવસ પહેલા જે ઘટના બની રાત્રે કે ગૌમાતા ઉપર કૃત્ય કરવામાં આવ્યું, તો રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક અમે મેંદરડા ગૌરક્ષકોનો કોન્ટેક્ટ કર્યો અને તાત્કાલિક એમાં અમે માહિતી જાણેલી. તો માહિતી એવી મળેલી છે કે મેંદરડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને આજે માળિયા હાટીનાથી મેંદરડા અમે લોકો આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે અને માળિયા હાટીના પણ અત્યારે આ મેંદરડાવાળા લોકો અને આંબલગઢના લોકો બધા ગૌપ્રેમી અને ગૌરક્ષકો આજે માળિયા આવી અને અમે બધાએ સંયુક્ત મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે કે જે આ કૃત્ય થયું છે ફરી વખત ના થાય, એવી ઘટના ના બને, એવી બધા ગૌરક્ષકોની માંગ છે. જય ગૌ માતા. જય ગૌ માતા. ગૌ માતા મેંદરડા સાતવડલા ખાતે જે ગૌ માતા માટે જે અઘટિત ઘટના બની છે એનો અમે વિડીયો જોયો છે અને એ અધમ એટલો અકૃત્યવાળો છે કે જો એને છૂટો રાખવામાં આવે તો નાની કાલી બેન દીકરી માથે પણ એવું કૃત્ય કરી શકે છે. અને આ તો ગાય માતા તો 33 કરોડ દેવતા વિરાજે છે અને એની માથે જો આ કર્યું હોય અને આમાં જ્ઞાતિ માટે ઘર્ષણ ન વધે અને ન થાય એના માટે તાત્કાલિક પોલીસ સ્ટેશનને અને મામલતદાર સાહેબને આવેદન અપાત્રેલ છે. પણ મેંદરડાને આવેદનપત્ર આપ્યું હતું એ પહેલાં પોલીસે એને છોડી મૂક્યો હતો. તો અમારી બધી માંગણી છે માળિયા અને મેંદરડાના બધા ગૌપ્રેમીઓ કે એને માટે સખ્ત કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવા અણબનાવ ન બને એવી અમારી બધા ગૌપ્રેમીની માંગણી છે. જય ગૌ માતા. જય ગૌ માતા.